વડોદરામાં વિદેશી દારૂનું મોટું કટિંગ પકડાયું, 99 લાખનો મુદ્દામાલ જપ્ત. દહેગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, દહેગામના વકીલ સહિત 3 પકડાયા, 15 આરોપીઓની શોધખોળ. વિદેશી દારૂની કુલ 7,769 બોટલ કબજે કરાઈ. હાલમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે, ત્યારે દહેગામના કડજોદરામાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને વિદેશી દારૂની 7,769 બોટલ સાથે 6 વાહનો પકડી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 15ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કુલ 99 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરાઈ છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો છે, ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણી માટે રાજ્યમાં દારૂ ઠલવાઈ રહ્યો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં સબસ્ટેશન નજીક ખુલ્લી જગ્યામાં વિલમ અમરતલાલ ઉર્ફે પોપટલાલ વ્યાસ રહેવાસી હિંમતનગર તથા હુસેન ઉર્ફે બાટલા ઇસ્માઇલ ધોળકાવાળા રહેવાસી અમદાવાદ અને ગુણવંતરાય લાભશંકર મહેતા રહેવાસી મકાન નંબર 29 લબ્ધી સોસાયટી નહેરુ ચોક દહેગામ મળતિયાઓ મારફતે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કટિંગ કરાવી રહ્યા છે. જે બાતમીના પગલે અહીં દરોડો પાડતા ત્યાં હાજર વ્યક્તિઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસે સ્થળ ઉપરથી આ 3 વ્યક્તિઓને ઝડપી લીધા હતા તથા ત્યાં હાજર ટ્રકમાંથી વિદેશી દારૂના 7,769 બોટલ તેમજ 6 વાહનો 7 મોબાઈલ સહિત કુલ 98.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ડ્રાઈવર અને ક્લીનર સહિત અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા ગુણવંત લાભશંકર મહેતા સામે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ ગુના દાખલ થયા છે, જે વ્યવસાયે વકીલ હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે આ મામલે SMC દ્વારા રખિયાલ પોલીસ મથકમાં ગુનો નોંધાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. TV18 ન્યૂઝ દહેગામ.